Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see Unit 3, Read 1, Manage Your Stress. જેવું નામ છે યુનિટનું મેનેજ કરવાનું છે સ્ટ્રેસને. અહીંયા તમારે સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવું એ બાબતે અહીંયા ડિસ્કશન થશે યુનિટની અંદર. હવે સ્ટ્રેસ એ રિયલ લાઈફ હોય કે આપણી સ્કૂલિંગ લાઈફ હોય કે કોઈ પ્રોફેશન હોય કે કોઈ બિઝનેસ હોય એની અંદર અત્યારે સ્ટ્રેસનું પ્રમાણ ધીમે ધીમે ખૂબ જ વધતું જાય છે. તો એ સ્ટ્રેસને કઈ રીતે કંટ્રોલ કરવા ને કઈ રીતે જાણવું કે આપણામાં સ્ટ્રેસ છે કે નહીં એ બાબતો આ યુનિટની અંદર આપણને જોવા મળશે. તો સૌથી પહેલા તો અહીંયા એવું દર્શાવવામાં આવશે કે આપણું માઇન્ડ એટલે કે આપણું મગજ, ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ અને બોડી એટલે આપણું શરીર ત્રણે કઈ રીતે કામ કરે છે તે બાબત જાણવામાં આવશે. ત્યારબાદ આપણી અંદર સ્ટ્રેસ છે કે નહીં એ બાબતો આપણે અહીંયા જાણવાની છે અને જો હોય તો એને દૂર કરવા માટે અહીંયા વિવિધ સ્ટેપ્સ આપેલા છે. સ્ટોપ ઓવર થિંકિંગ છે, સેલ્ફ હિપ્નોસિસ છે, બરાબર. પછી અહીંયા ધી સ્ક્રીન એક્સરસાઇઝ છે, એન્ટિસિપેટિંગ સક્સેસ છે. તો આ બધા અલગ અલગ સ્ટેપ્સ આપેલા છે જેના થ્રુ આપણે સ્ટ્રેસ ફ્રી થઈ શકીએ છીએ, બરાબર. અને એ બાબતોને જો ડેઈલી આપણે પ્રેક્ટિસ કરીશું આપણા લાઈફની અંદર તો એ આપણને સ્ટ્રેસ ફ્રી થવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એવું છે. એટલે આ યુનિટ આપણા એક્ઝામના પર્પઝની સાથે સાથે સ્ટડીના પર્પઝની સાથે સાથે આપણે રિયલ લાઈફમાં પણ ઉપયોગી થઈ શકે તેવું યુનિટ છે. તો આપણે યુનિટની શરૂઆત કરીએ એ પહેલા આપણે તેની ગ્લોસરીઝ જોઈએ so that we can understand this unit very clearly. So we will see first its glossaries. આપણે પહેલા એની ગ્લોસરીઝ જોઈશું. ઓકે, ચાલો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્ડ આપ્યો છે ડિસ્ટિંગ્વિશ. ડિસ્ટિંગ્વિશ એટલે કે ડિફરન્શિએટ, તફાવત પાડવો કે તફાવત ઓળખવો, બરાબર. પારખવું, અલગ અલગ વસ્તુમાં ડિફરન્સ શું છે ઓળખવાની ક્રિયા. ઇમ્પોઝ. ઇમ્પોઝ એટલે કઈ થોપવું, કોઈ ઉપર કાર્ય સોંપવું એવું કહી શકાય, બરાબર છે. એન્ફોર્સ, બળપૂર્વક જબરદસ્તીથી કોઈ ઉપર કાર્ય સોંપી દેવામાં આવે, થોપી દેવામાં આવે એને કહેવામાં આવે ઇમ્પોઝ. પછી કીધું છે રેશનલ. રેશનલ એટલે થાય તાર્કિક, સમજને આધારિત હોય, બરાબર. નોલેજને આધારિત નહીં, સમજને આધારિત. ધેટ્સ કોલ્ડ રેશનલ. શું છે રેશનલ એનું એક્ઝામ્પલ આપણે યુનિટની અંદર જોઈશું, બરાબર. પછી કીધું છે રિટ્રીવ. રિટ્રીવ એટલે કીધું છે રીગેઇન અથવા તો ગેટ બેક, પાછું મેળવવું. જે વસ્તુ જતી રહી છે આપણે રિટ્રીવ કહીએ છીએ. રિટ્રીવ કે જે વસ્તુ જતી રહી છે એ આપણે પાછું મેળવવું. કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે થાય ઇક્વિવલન્ટ, સમાન, સરખું, બરાબર. એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે નર્વસનેસ કોઝડ બાય એક્ઝામ. એક્ઝામના કારણે આપણી અંદર જે નર્વસનેસ હોય, હતાશા હોય, એક્ઝામ સમયે જે જોવા મળતી હોય એને કહેવામાં આવે એક્ઝામ નર્વ્સ. રિટેન. રિટેન એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે? રિમેમ્બર, યાદ કરવું, બરાબર, કે યાદ આવવું એવા સંજોગોમાં રિટેન અહીંયા વર્ડ આપેલો છે. પછી કીધું છે રેઝિલિયન્સ. રેઝિલિયન્સ એટલે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ, કે આપણી સમસ્યામાંથી ઝડપથી આપણે બહાર નીકળતા હોઈએ છીએ એને કહેવામાં આવે રેઝિલિયન્સ, બરાબર, કે પ્રોબ્લેમ્સમાંથી ઝડપથી રિકવર થઈ જવું, બહાર નીકળી જવું. લેન્જિડલી. લેન્જિડલી એટલે કીધું છે લેઝરલી અથવા તો સ્લોલી. સ્લોલી એટલે થાય ધીમે ધીમે. લેઝરલી એટલે આળસુની રીતે, આળસથી કામ કરતા હોય એટલે ધીમે ધીમે કામ થાય એને કહેવાય લેઝરલી. પછી કીધું છે હેમિસ્ફર. હેમિસ્ફર એટલે અહીંયા વર્ડ આપણે આપેલો જ છે ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ વર્ડ આપણે પૃથ્વીની બાબતમાં વાપરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં જે વસ્તુ છે સ્ફર એટલે જે ગોળો છે એના બે ભાગ એને કહેવામાં આવે હેમિસ્ફર. એવી રીતે અહીંયા આપણે
આપણે અહીંયા આપણા બ્રેઇન ની વાત થવાની છે, બરાબર. બ્રેઇનમાં જે જમણું મગજ ને ડાબુ મગજ, એમ રાઈટ હેમિસ્ફર લેફ્ટ હેમિસ્ફર, એવી વાત થશે અહીંયા. અહીંયા આપણે પૃથ્વીની વાત કરવાની નથી. પછી કીધું છે ફ્લિક. ફ્લિક એટલે અહીંયા વર્ડ આપેલો છે સ્ટ્રાઇક, પ્રહાર કરવો, હુમલો કરવો. પછી કીધું છે ટીઝ, અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ, કે નર્વસ એક્સાઇટમેન્ટ ની સ્થિતિ જે કહેવાય, માનસિક સ્થિતિ, કે આપણે નર્વસ થઈ ગયા હોય એવી સ્થિતિને કહેવામાં આવ્યું છે ટીઝ. પછી વર્ડ યુઝ કરવામાં આવેલો છે એન્ટિસિપેટ. એન્ટિસિપેટ ધેટ મીન્સ ફોરેસી. ફોરેસી અથવા તો પ્રિડિક્ટ, કે ભવિષ્યવાણી કરવી, કે ભવિષ્યમાં શું થશે એનું અનુમાન લગાવવું. ધેટ્સ કોલ એન્ટિસિપેટ અથવા તો પ્રિડિક્ટ અથવા તો ફોરેસી. ફ્રેન્ટિક. ફ્રેન્ટિક એટલે થશે એજિટેટેડ અથવા તો વાઇલ્ડ. એજિટેટેડ અથવા તો વાઇલ્ડ. એજિટેટેડ અથવા વાઇલ્ડ એટલે જનૂની થાય અથવા તો ઉત્તેજિત થઈને ઉત્સાહપૂર્વક એક્સાઇટમેન્ટમાં આવીને કોઈ કાર્ય કરવામાં આવે, જનૂનથી કાર્ય કરવામાં આવે, બરાબર. ઉત્તેજિત થઈને કાર્ય કરવામાં આવે એટલે ઉત્તેજિત થવું, જનૂની બની જવું, એને કહેવામાં આવ્યું છે ફ્રેન્ટિક અથવા તો એગિટેટેડ અથવા તો એને વર્ડ આપ્યો છે બીજો વાઇલ્ડ. નેક્સ્ટ વર્ડની વાત કરીએ તો કીધું છે શેટર્ડ. શેટર્ડ એટલે કીધું છે અપસેટ અથવા તો ટાયર્ડ, ખૂબ જ હતાશ થઈ જવું અથવા તો થાકી જવું. પછી વર્ડ આપ્યો છે ડ્રેડફુલ. ડ્રેડફુલ એટલે ટેરિબલ અથવા તો હોરિબલ, ભયાનક કે ડરામણું. પછી વર્ડ આપ્યો છે ડ્રેન્ડ. ડ્રેન્ડ એટલે એક્સહસ્ટેડ એટલે કે ખૂબ જ થાકી જવું, કે શરીરની અંદર જરા પણ તાકાત ન રહે, સંપૂર્ણ તાકાત વેસ્ટ થઈ જાય અથવા તો યુઝ થઈ જાય, એટલે શરીર જરા પણ કામ ન કરી શકે એવી જે સ્થિતિ ઊભી થાય ને થાકી જવાની, એને કહેવાય એક્સહસ્ટેડ. પછી કીધું છે કન્સિક્વન્સ. એટલે કન્સિક્વન્સ એટલે કીધું છે રિઝલ્ટ, પરિણામ. પછી વર્ડ આપ્યો છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે થાય સંમોહન. હિપ્નોસિસ એટલે સંમોહન, પણ ખુદને સંમોહન કરવું. હવે સંમોહન કરવું એટલે શું? તો કે હિપ્નોટિઝમ નામ સાંભળ્યું હોય આપણે, કે કોઈ વ્યક્તિને કાબુમાં કરવામાં આવે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કાબુ કરવામાં આવે એટલે આપણે એને હિપ્નોટાઇઝ કરી દીધો છે. એટલે અહીંયા ખુદને હિપ્નોટાઇઝ કરવાની વાત થશે. આપણે આપણી પોતાની સેલ્ફને હિપ્નોટાઇઝ કરવાની છે. એટલે જો એ કીધું છે ગિવિંગ સજેશન ટુ સેલ્ફ, કે ખુદને સજેશન આપવું, કે ધેટ વુડ ઇન્ફ્લુઅન્સ, કે જેનાથી પ્રભાવ પડશે અથવા તો પ્રભાવિત થશે, વન્સ ઓવન કોન્શિયસનેસ એન્ડ થોટ્સ, કે જેનાથી આપણી જે સભાનતા છે, આપણા જે વિચારો છે એના ઉપર પ્રભાવ પડશે, બરાબર. તેને કહેવામાં આવશે સેલ્ફ હિપ્નોસિસ, બરાબર. કે ખુદને સજેશન આપવાનું છે જેનાથી શું થાય, આપણા વિચારો અને આપણી જે સમજ છે, કોન્શિયસનેસ છે, બરાબર, એને પર પ્રભાવ પડે. પછી કીધું છે ડ્રિફ્ટિંગ. ડ્રિફ્ટિંગ એટલે કીધું છે ડિસેન્ડિંગ અથવા તો ડ્રોપિંગ. ડિસેન્ડિંગ એટલે આમ ઉતરતું, ડ્રોપિંગ એટલે આમ નીચે પડતું હોય. એટલે બે મતલબ તેવો થશે. આપણે દાદરા ઉતરતા હોય, સ્ટેપ્સ પગથિયા ઉતરતા હોય, તો ઉતરવાની ક્રિયા એટલે ડિસેન્ડિંગ ઓર્ડર કહીએ આપણે, ઉતરતા ક્રમમાં, બરાબર. અને ડ્રોપિંગ એટલે કોઈ વસ્તુ ઉપરથી ફેંકવામાં આવે તો નીચે આવી રહી હોય તો એને ડ્રોપિંગ કહીએ. એટલે ટૂંકમાં મતલબ એવો થાય ડ્રિફ્ટિંગ એટલે ઉપર જે વસ્તુ નીચેની બાજુ આવી રહી છે એને કહેવામાં આવે ડ્રિફ્ટિંગ. લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ એટલે સીનરી અથવા તો સરાઉન્ડિંગ્સ, દ્રશ્ય, બરાબર. આપણી આજુબાજુનું જે દ્રશ્ય છે ધેટ્સ કોલ લેન્ડસ્કેપ. પછી વર્ડ આપ્યો છે પર્સપેક્ટિવ. પર્સપેક્ટિવ એટલે કે વ્યૂ પોઈન્ટ થાય, આપણો દ્રષ્ટિકોણ, આપણી જોવાની જે દ્રષ્ટિ છે. કે કોઈ વસ્તુ કે કોઈ પરિસ્થિતિ હોય તો દરેકના વિચારો અલગ અલગ હોય, એટલે દરેકના પર્સપેક્ટિવ, દરેકના વ્યૂ પોઈન્ટ કેવા હોય, અલગ અલગ હોય. એટલે બધાનો પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય, તે દ્રષ્ટિકોણ એટલે પર્સપેક્ટિવ. પછી વર્ડ યુઝ કરવામાં આવ્યો છે હેક્ટિક. હેક્ટિક એટલે વેરી બિઝી અથવા તો હરીડ, ખૂબ જ ઉતાવળિયું અથવા તો ખૂબ જ વ્યસ્ત, બરોબર. એવી પરિસ્થિતિ જો એને કહેવાય હેક્ટિક કહેવાય. એટલે કે ખૂબ જ વ્યસ્ત હોઈએ, ખૂબ જ ઉતાવળમાં હોઈએ, આપણે કોઈ કામ હોય બહુ ઝડપથી કરવાનું હોય અથવા તો ઘણા બધા કામ ભેગા થઈ ગયા હોય, તો એવી પરિસ્થિતિ હોય એને કહેવામાં આવે હેક્ટિક.
પછી વર્ડ આપ્યો છે પેસિમિઝમ. પેસિમિઝમ એટલે થાય નિરાશાવાદ. એટલે કે જો શું થાય નિરાશાવાદ એટલે નેગેટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ, કે ખરાબ વસ્તુ થશે એવી આશા રાખવાની જે ક્રિયા હોય અથવા તો અનુમાન લગાવવાની જે ક્રિયા હોય, કે નિરાશાવાદ જેને કહેવાય ને કે આ નહીં થઈ મારાથી એવું બોલી જઈએ એટલે નિરાશાવાદ છે, પેસિમિઝમ છે, નેગેટિવ થિંકિંગ. એનું જ ઓપોઝિટ વર્ડ છે ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ that means positive thinking, tendency to expect the best, કે કઈ બેસ્ટ થશે એવું એક્સપેક્ટ કરવામાં આવે અથવા તો પોઝિટિવ થિંકિંગ રાખવામાં આવે, હકારાત્મક વિચાર રાખવામાં આવે, એને કહેવાય ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે થાય આશાવાદ, કે એવી આશા રાખવામાં આવે કે કઈક આવું થશે એમ. બરાબર? પેલું નિરાશાવાદ, આ આશાવાદ. ક્રાઇસિસ. ક્રાઇસિસ એટલે ક્રિટિકલ મુમેન્ટ અથવા તો વરિંગ ટાઈમ, ચિંતાનો સમય હોય અથવા તો ચિંતિત હોઈએ આપણે, ક્રિટિકલ મુમેન્ટ હોય, મુશ્કેલીની સ્થિતિ હોય, એને કહેવામાં આવે ક્રાઇસિસ. નેક્સ્ટ વર્ડ કીધો છે ઇલેશન. ઇલેશન એટલે ગ્રેટ હેપીનેસ અથવા તો એક્સ્ટેસી. એક્સ્ટેસી એટલે પણ થાય ઇલેશન, ગ્રેટ હેપીનેસ એટલે કે ખૂબ જ ખુશ હોવું, ખૂબ જ ખુશી હોવી. ટેંગલ્ડ અપ. ટેંગલ્ડ અપ એટલે ટ્રેપ્ડ અથવા તો કન્ફ્યુઝ, ફસાઈ જવું અથવા તો ગૂંચવાઈ જવું, કન્ફ્યુઝ થઈ જવું, એને કહેવાય ટેંગલ્ડ અપ, ટ્રેપ્ડ, ફસાઈ જવું કોઈ બાબતની અંદર, કોઈ પરિસ્થિતિની અંદર, અથવા તો કન્ફ્યુઝ થઈ જવું શું થાય શું નહીં. એટલે બાબતે આપણે વિચારોમાં ફસાઈ ગયા હોય એને કન્ફ્યુઝ કહીએ, કોઈ પરિસ્થિતિમાં ફસાઈ ગયા એને ટ્રેપ્ડ કહીએ. બરાબર? તો આ હતી આપણી ગ્લોસરીઝ અને એના પર આધારિત હવે આપણે જોવાના છે આપણો યુનિટ. તો ફર્સ્ટ આપને કહેવામાં આવ્યું છે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. આપણું માઇન્ડ છે તે, ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ છે તે, એન્ડ બોડી એટલે આપણું શરીર, આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે આંતરિક રીતે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને ત્રણેય હંમેશા એક સાથે કામ કરે છે. એટલે કે આ માઇન્ડ, ઇમોશન અને બોડી ત્રણેય એક સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ, તે તમને હેલ્પ કરે છે, ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ, કે તે તમને ડિસ્ટિંગ્વિશ ધેમ એટલે તફાવત, અલગ રીતે ડિફરન્શિએટ, આ વર્ડ આપણે ગ્લોસરીમાં આવેલો તે રીતે, ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, કે આપણે તેનો તફાવત વધારે ક્લિયરલી, વધારે સ્પષ્ટતાથી જોઈ શકીશું. ઇફ, જો, યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે જો તમે તેને તફાવત એનો ઓળખવા ઈચ્છતા હોય, આ ત્રણેયનો ડિસ્ટિંગ્વિશ ધેમ એટલે કે તેઓને જો ડિફરન્શિએટ કરવા ઈચ્છતા હોય તમે, તો તમે વધારે ક્લિયરલી તમે તફાવત પાડી શકશો. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે જો તમે અલગ અલગ રીતે તેને સમજવાનો પ્રયત્ન કરો, કે માઇન્ડ શું છે, ઇમોશન શું છે, બોડી શું છે, એને તમે સેપરેટલી સમજવાનો પ્રયત્ન કરો તો તમે તેને સારી રીતે સમજી શકશો, તેનો તફાવત ઓળખી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ. હવે જો ડિફરન્શિએટ પાડીને તફાવત અલગ અલગ રીતે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે કે યોર મેન્ટલ કેપેસિટીઝ, કે તમારી માનસિક જે ક્ષમતાઓ છે એટલે કે માઇન્ડની, આર યોર એબિલિટીઝ, એ તમારી એ ક્ષમતાઓ છે, ટુ કોન્સન્ટ્રેટ, કે કોઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવાની ક્ષમતા, કે તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો તે ક્ષમતા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી ઇન્ફોર્મેશન, નવી માહિતી તમારી અંદર ગ્રહણ કરવાની ક્ષમતા. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કે જૂની અને નવી માહિતીને યાદ કરવાની ક્ષમતા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારવાની જે ક્ષમતા છે, સમજથી જે વિચારવાની જે ક્ષમતા છે,
એ બધી કઈ કેપેસિટી કહેવાશે? મેન્ટલ કેપેસિટીઝ કહેવાશે. બરાબર, માનસિક ક્ષમતા કહેવાશે. બધી વસ્તુ કોની છે? માઇન્ડની છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, કે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે ઇન ઓર્ડર ટુ સ્ટડી. શેના માટે? સ્ટડી માટે, વર્ક માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, કે તમારા જીવનમાં સર્જનાત્મક રહેવા માટે અને સતત કાર્ય કરતા રહેવા માટે તમારે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. બરાબર, કોઈ સર્જનાત્મક કાર્ય કરવું હોય તો વિચારવું પડે કે નહીં? તે વિચારવાની બાબત હોય કે પછી સ્ટડી કરવાની બાબત હોય કે કોઈ કામ કરવાનું હોય, તે બધી વસ્તુમાં શેની જરૂર પડે છે? મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. એન્ડ અને ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને તાર્કિક નિર્ણયો લેવાનો હોય. રેશનલ ડિસિઝન, તાર્કિક નિર્ણયો લેવા માટે પણ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. તો કઈ રીતે તાર્કિક નિર્ણયો? એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ, જો યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, કે જો તમારી પાસે ચોઇસ હોય, પસંદગી હોય, ઓફ વોકિંગ ટુ વર્ક, કામ પર ચાલીને જવું, ઓર ટેકિંગ ધ કાર, અથવા તો કાર લઈને જવું. તમારી પાસે બે ઓપ્શન છે. બરાબર, ધ ફેક્ટ ધેટ, અને બાબત એવી છે, ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. એન્ડ અને યુ હેડ અ કોલ્ડ, અને તમને કોલ્ડ એટલે કે શરદી છે. તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ, તે તમને કયા ડિસિઝન તરફ લીડ એટલે દોરી જશે? આ પરિસ્થિતિ છે કે તમારી પાસે બે ઓપ્શન છે, ચાલીને જવું ને કાર લઈને જવું. તો અને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને તમને શરદી છે, તો તમને કયા ડિસિઝન તરફ લઈ જશે? કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે કાર લઈને જવું યોગ્ય રહેશે. તો આ ડિસિઝન જે આપણે લીધું, બરાબર, કે ચાલીને જવું કે હવે તો કે કાર લઈને જવું, એ ડિસિઝન આપણે કઈ રીતે લીધો? રેશનલ ડિસિઝન થયો, તાર્કિક સમજને આધારે, કે આપણે બધાને એવી સમજ હોય કે આપણી પાસે કાર છે, આપણે શરદી છે તો વરસાદની અંદર શરદીમાં જવાય નહીં, આવી બધાને ખ્યાલ હોય. તો આ જે ડિસિઝન લેવાયો એ તાર્કિક નિર્ણય લેવાયો, રેશનલ ડિસિઝન લેવાનો. that would be a rational decision. આ રેશનલ ડિસિઝન છે. based on એટલે ના ઉપર આધારિત, the current circumstances, જે હાલની પરિસ્થિતિઓ ઉપર આધારિત છે. બરાબર, એટલે આપણે જે રેશનલ ડિસિઝન શેના આધારે લેવાનો હોય? હાલની પરિસ્થિતિના આધારે લેવાના હોય. કારણ કે ત્યારે કેમ હાલની પરિસ્થિતિ એટલે જે સમય આપણે કામે જવાનું છે ત્યારની પરિસ્થિતિ શું છે? તો કે ભાઈ વરસાદ છે અને શરદી છે. તો એ જ પરિસ્થિતિના આધારે આપણે જે નિર્ણય લઈએ છીએ એને કહેવામાં આવે રેશનલ ડિસિઝન. બરાબર, તો આ થયા કેટલાક એક્ઝામ્પલ કે માઇન્ડનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, મેન્ટલ કેપેસિટીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, અને રેશનલ ડિસિઝન લેવાના હોય છે તો કે કયા પ્રકારના રેશનલ ડિસિઝન હોઈ શકે. The mind is the rational and logical part of you, કે આ માઇન્ડ છે આપણો એક તાર્કિક ભાગ છે આપણા જીવનનો, કે આપણા શરીરનો. that helps you, જે તમને હેલ્પ કરે છે, to make unemotional choices. અનઇમોશનલ ચોઇસીસ એટલે એવી પસંદગી કરવાની જેમાં કોઈ ઇમોશન ન હોય. એટલે કે જો માઇન્ડ થી વિચારવામાં આવે, આપણે ખુશ થઈને કોઈને કઈ ચાલો ગિફ્ટ આપવાનું નક્કી કરી દઈએ, પણ પછી મેન્ટલી એવું વિચારીએ કે ગિફ્ટ આપણી પાસે કેપેસિટી નથી અથવા તો ગિફ્ટ અપાય તેમ છે નહીં, તો એ બધા ડિસિઝન અલગ અલગ થયા ને. ઇમોશન તો ખુશીનો છે, પણ માઇન્ડે શું કીધું કે અપાય એમ છે નહીં, તો એ થયું અનઇમોશનલ, જેમાં કોઈ લાગણીને કોઈ જગ્યા ન હોય. એટલે લાગણી વિહીન જો ચોઇસીસ કરવાની હોય, પસંદગી કરવાની હોય, એટલે કે સમજી વિચારીને, તો ત્યારે માઇન્ડનો ઉપયોગ થાય છે.
સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કે ઇન્ફોર્મેશન ને સ્ટોર કરવા માટે અને રિટ્રીવ એટલે ફરીથી મેળવવા માટે આપણે માઇન્ડ હેલ્પ કરે છે. આ બધી અલગ અલગ બાબતોમાં માઇન્ડ આપણને હેલ્પ કરે છે. અનઇમોશનલ ચોઇસીસ કરવાની હોય કે કોઈ પસંદગી કરવાની છે જેમાં કોઈ લાગણી ન હોવી જોઈએ, લાગણી આધારિત ન હોવી જોઈએ. લાગણી એટલે કે ગુસ્સો છે, ખુશી છે, દુઃખ છે, એ લાગણી વગર ચોઇસીસ કરવાની હોય, માહિતીને સ્ટોર કરવાની હોય, પાછી મેળવવાની હોય. ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ટુ ઓર્ડર એટલે કોઈ વસ્તુ ક્રમમાં ગોઠવવાની હોય, કે કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવાની હોય. બરોબર, આ બધી બાબતોમાં માઇન્ડ આપણો જે લોજિકલ પાર્ટ છે તે આપણને હેલ્પ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધી ઇમોશન્સ, એ ઇમોશનનો ઇક્વિવલન્ટ છે, સમાન ભાગ છે. બરાબર, કે આજે માઇન્ડ અને આપણું ઇમોશન બંને છે અલગ અલગ, પણ બંને કેવું છે, સમાન કાર્ય કરે છે. ઇટ ઇઝ ધી કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, આપણી લાગણીઓનો ઇક્વિવલન્ટ છે, સમાંતર છે. અ ગુડ એક્ઝામ્પલ, એક સારું એક્ઝામ્પલ, ધ ઇન્ટરેક્શન, કે જે આ બંને વચ્ચેનું જે જોડાણ છે, ઇન્ટરેક્શન છે માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું, તેના માટેનો ગુડ એક્ઝામ્પલ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામનર્સ. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું જે લાગણીનું હોય છે તે, એ છે એક્ઝામ નર્વ્સ. એક્ઝામ સમયનું જે ટેન્શન હોય, નર્વસનેસ હોય તે. તો કે કઈ રીતે? તો કે કઈ રીતે બંને ઇમોશન અને માઇન્ડ એક સાથે કામ કરે છે? તો કે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પ્ડ યુ, તે તમને હેલ્પ કરે છે. રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, કે તમે જે વાંચેલું છે એ તમને યાદ કરવામાં તમને હેલ્પ કરે છે. કોણ? મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા, આપણું મગજ, કે આપણે જે વાંચ્યું છે યાદ કરવામાં આપણે મગજ આપણને હેલ્પ કરે છે. યુ નો યોર સ્ટફ, નો યોર સ્ટફ એટલે તમને વાંચેલું તમને આવડે છે, તમે જે વાંચ્યું છે, તમે જે તૈયારી કરી છે તમને આવડે જ છે. બટ, પરંતુ આ બધું માઇન્ડનું કામ છે, કે તમે જે વાંચેલું છે એ રિવાઇઝ કરવું, કે પછી તમને જે વસ્તુ આવડે છે તમારા માઇન્ડમાં બધું છે, તમને આવડે જ છે. બટ, પરંતુ when you enter the exam room, પરંતુ જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો, and start getting emotional, અને પછી તમે લાગણીશીલ થવા લાગો છો. કેવી રીતે? by expecting difficulties and imagining failure, કે ડિફિકલ્ટી એક્સપેક્ટ કરો છો કે હા કેવું થશે, મુશ્કેલીઓ આવશે તો પેપરમાં, એમ. એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, અને આપણે નિષ્ફળતા વિશે ઇમેજિન કરીએ છીએ, કલ્પના કરીએ છીએ કે ખરાબ પેપર જશે તો, એમ. એટલે એ બાબતો આપણે શું કરીએ છીએ? ઇમોશનલ થઈએ છીએ. ઓલ ઓફ અ સડન, અચાનક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કે આપણે જે કેરફુલી ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે ને આપણા મગજની અંદર, ઇઝ નો લોંગર અવેલેબલ, તે આપણને યાદ આવતી નથી. તો આ થયું કામ કોનું? ઇમોશનનું. એટલે કે આપણે ઇમોશનલ થયા, બરાબર, કે જે વસ્તુ આપણને યાદ આવવી જોઈએ, આપણે જે વસ્તુ કરવાની છે, એ બાબતને થયું શું કે આપણી મગજમાં બધી વસ્તુ આપણે યાદ છે, પાકું કરેલું છે, યાદ તૈયાર કરેલું છે, બધું છે. પણ તમે ક્લાસરૂમની જે અંદર જઈને, એક્ઝામ રૂમની અંદર જઈને તમે ઇમોશનલ થયા, લાગણીશીલ થયા, કે લાગણી એવી થવા લાગી ફેઇલર થશે ને એવી, તો અચાનક શું બનશે? ઓલ ઓફ અ સડન કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કે જે તમે કેરફુલી જે બી ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે, ઇઝ નો લોંગર અવેલેબલ, તે હવે રહેશે નહીં. યોર ઇમોશન હેવ બાર્ડ ધ વે, કે તમારા ઇમોશને શું કર્યું છે? બાર્ડ એટલે અવરોધ બન્યા છે. તમારા ઇમોશન, તમારી લાગણી અવરોધ બને છે. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી જે આંતરિક સ્ટોર ઇન્ફોર્મેશન છે, તમે જે વસ્તુ વાંચેલું છે એને બહાર આવવામાં ઇમોશન શું બને છે? અવરોધ બને છે. બરાબર, આ રીતે ઇમોશન અને માઇન્ડ બંને કામ કરે છે. તો કે હવે ખ્યાલ આવી ગયો હશે બંનેમાં ડિફરન્સ શું છે ઇમોશન અને માઇન્ડ ની અંદર. માઇન્ડ ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે કેરફુલી, યસ, બટ ઇમોશન શું કરે છે? અને બાર્ડ એટલે અવરોધરૂપ બને છે, કે જે ઇનર ઇન્ફોર્મેશન ને બહાર આવવા દેતી નથી. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, કે જે નીચેની બાબતો દર્શાવી છે એમાંથી તમને કઈ ફીલ થાય છે? તમને શું ફીલ કરો છો એમ?
એ કેટલીક બાબતો છે જે આપણે વિચારવાનું છે આપણે ફીલ કરીએ છીએ કે નહીં. તો લેટ્સ સે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ, કે તમને કોઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું અઘરું લાગે છે. એવું થાય છે કે તમે કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ નથી કરી શકતા? હા અથવા ના? શું થશે આના જવાબથી કે નાના જવાબથી એ નેક્સ્ટ આપને જોવા મળશે. પણ પહેલા જો વિચારવાનું છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ, કે કોઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં તમને મુશ્કેલી અનુભવો છો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, કે શું તમારી યાદ શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી હોય તેવું લાગે છે. લેટિંગ યુ ડાઉન એટલે તમને નીચે ધકેલી રહી છે. મેમરી એટલે યાદ શક્તિ, ફ્રીક્વન્ટલી એટલે સતત. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, લોટ્સ ઓફ એટલે ઘણી બધી, ડિફરન્ટ થિંગ્સ અલગ અલગ વસ્તુઓ બાબતો, ઇન યોર માઇન્ડ કે તમારા માઇન્ડમાં ઘણી બધી બાબતો છે. બટ કેનોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પરંતુ તમે સ્પષ્ટ વિચારને ગ્રાસ્પ એટલે પકડી શકતા નથી. એવું થાય છે કે હા તમારા માઇન્ડમાં વિચારો તો ઘણા બધા છે, પણ કોઈ પર્ટિક્યુલર જે વિચારને તમારે પકડવો જોઈએ એને તમે પકડી શકતા નથી. શું એવું કંઈ થાય છે? જવાબ હશે હા અથવા ના. યુ ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ, કે તમે આ સમયમાં કંઈક અનિર્ણયાત્મક રહો છો, કે શું કરવું શું ન કરવું એ બાબતે અનિર્ણય છે તમારો, તમે નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, જે તમારા માટે એક મુશ્કેલ પરિસ્થિતિ છે. બરાબર, આવું થાય છે કે તમે ડિસાઇડ નથી કરી શકતા શું કરવું શું નહીં. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, ટાસ્ક એટલે કાર્ય, મેક લોંગર એટલે વધારે સમય લાગવો, કે કાર્ય કરવામાં વધારે સમય લાગે છે. that you were able to complete quite quickly before, કે તમે પહેલા ખૂબ જ ઝડપથી કામ કરી નાખતા હતા, એ જ કામને હવે કામ કરવામાં વાર લાગે છે. એવું થાય છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણી બધી વસ્તુ શરૂ તો કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કોઈ કામ તમે પૂર્ણ કરતા નથી. શું આવું થાય છે? તો એ ઘણી બધી આપણે પરિસ્થિતિ આપવામાં આવી કે તમે અનડિસાઇડેડ રહો છો, તમારી મેમરી ધીમે ધીમે લો થઈ રહી છે, કે તમારા માઇન્ડમાં ઘણા બધા વિચારો છે પણ તમે એક વિચારને પકડી શકતા નથી. તમારા માઇન્ડમાં ઘણી બધી વસ્તુઓ છે, તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરો છો પણ પૂરી કરતા નથી. તમે જે કામ દરરોજ કરતા હતા ઝડપથી, એ જ કામ કરવામાં હવે વાર લાગે છે. શું આવું થાય છે? ઇફ યસ, જો હા, ઇફ યસ then it gives you a sign, તો તમને કેવી નિશાની આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આવું કંઈ થતું હોય તો એનો મતલબ એવો છે કે તમારી અંદર, તમારા માઇન્ડની અંદર મેન્ટલ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે. યુ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, કે તમે જેટલી સારી રીતે સ્ટ્રેસને સંભાળશો, ડીલ કરશો એની સાથે સારી રીતે, the less your mental capacity will be affected, તો એટલી જ ઓછી હાનિ તમારી મેન્ટલ કેપેસિટીને થશે, માનસિક ક્ષમતાને થશે. કે જો તમે સારી રીતે તમારા સ્ટ્રેસને તમે કંટ્રોલ કરી લેશો ને તો એટલું ઓછું તમારું માઇન્ડ છે એને હાનિ થશે. તો ફોલોઈંગ એક્સરસાઇઝીસ, કે નીચેની જે એક્સરસાઇઝીસ છે હવે આપણે જે જોવાની છે આપણે અહીંયા, The following exercises will help you to build better stress resilience. Stress resilience એટલે આપણે કે resilience એટલે વર્ડ આવેલો કે કોઈ પરિસ્થિતિમાંથી બહાર આવવું, સ્ટ્રેસમાંથી બહાર આવવું, and rebalance yourself, અને તમે પોતાની સેલ્ફને ફરીથી સંતુલિત કરી શકશો. If your mental capacity has already started to suffer due to stress, કે જો તમારી મેન્ટલ કેપેસિટી has already started to suffer, કે એને હાનિ થવા લાગી છે ડ્યુ ટુ સ્ટ્રેસ, ડ્યુ ટુ એટલે ને કારણે, સ્ટ્રેસને કારણે, કે જો તમારી મેન્ટલ કેપેસિટીને હાનિ થવા લાગી છે સ્ટ્રેસના કારણે, તો આ એક્સરસાઇઝીસ જે હવે આના પછી જોવાની છે તે તમને ફરીથી આ પરિસ્થિતિમાંથી, આ જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં હેલ્પ કરશે અને રીબેલેન્સ યોરસેલ્ફ અને ખુદને સંતુલિત કરવામાં હેલ્પ કરશે. ઓકે દેન, નેક્સ્ટ યુનિટ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.